ઉધના રેલવે સ્ટેશન પાસે પથ્થરમારો થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સૂર્યનગરી એક્સપ્રેસ પર કરવામાં આવ્યો છે આ પથ્થરમારો। એસી કોચ પર પથ્થરમારો કરાતા મુસાફરે આ અંગેની ટીસીને જાણ કરી હતી। પથ્થરમારામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જો કે રેલવે પોલીસ અને આરપીએફે આ અંગે તપાસ શરૂ કરી છે। રેલવે પોલીસે આરોપીને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। આ અંગે વિડીયો પણ છે, તે છતાં આવી કોઈ ઘટના ન બની હોવાનો દાવો કરાઈ રહ્યો છે। પથ્થરમારાના મેસેજ ફેક હોવાની વાત કરવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ચેતન પટેલ સુરતથી અમારી સાથે જોડાઈ રહ્યા છે। ચેતન, તસવીરો તો સામે આવી રહી છે, એક વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીં પથ્થરમારો કરીને કાચ તોડવામાં આવ્યા છે, પરંતુ આ દાવાને નકારવામાં આવી રહ્યો છે। જાણવા માંગીશું કે આખરે આ ઘટના છે શું? જી બિલકુલ, ખાસ કરીને જે ઘટના છે તે ઘટના સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસેની છે, જ્યાં સૂર્યનગરી જે એક્સપ્રેસ છે તે પસાર થઈ રહી હતી। એકાએક આ જે ટ્રેનના જે એસી કોચ છે તે એસી કોચ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે મુસાફર છે તેમના દ્વારા સીટીને જાણ પણ કરવામાં આવી હતી અને રેલવે આરપીએફ અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ જે રેલવે પોલીસ છે તેમના દ્વારા એવો ખુલાસો આપવામાં આવ્યો હતો કે આવી કોઈ ઘટના બની જ નથી। પરંતુ આપ જોઈ શકો છો, 24 કલાકના હાથે જે વિડીયો ફૂટેજ છે તે વિડીયો ફૂટેજ હાથે લાગ્યા છે। સમગ્ર જે ઘટના છે તે ઘટનાને જોઈને આપ જોઈ શકો છો કે ક્યાંક જે રેલવે પોલીસ અને આરપીએફ જે છે તે અસામાજિક તત્વોને છાવરવાનો અહીં પ્રયાસ કરી રહ્યા છે। તે કાચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તે કાચના પણ વિડીયો સામે આવ્યા છે। હવે રેલવે અને આરપીએફ કયા પ્રકારની કાર્યવાહી આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કરે છે તે તો જોવું રહ્યું। બિલકુલ ચેતન, આભાર। વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના